હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો આજે હું તમને થોડાક જ સમયમાં બહુ જ ટેસ્ટી ખીર બનાવતા શીખવાડીશ. બસ તમારે મારે આપેલી ટિપ્સ ફોલો કરતું જવાનું ને તમે બી બહુ જ સરસ ખીર બનાવી શકશો ઓછા સમયમાં. મેં ધોયેલા 1.5 કપ ચોખા લીધા છે, એના અંદર 8 થી 10 કાજુ એડ કર્યા છે, 2 ગ્લાસ પાણી એડ કર્યું છે. હવે આપણે આને કુકરમાં બનવા દેવાનું છે. આપણે 3 થી 4 સીટી વગાડવાની છે કુકરમાં, જેથી ભાત થોડાક ઢીલા થાય અને આપણી ખીર સરસ બને. અહીંયા મેં 1.5 લીટર મલાઈવાળું દૂધ લીધેલું છે. હવે આપણે આને ગરમ કરવાનું છે. મેં અહીંયા 150 ગ્રામ જેવી શુગર એડ કરી છે આના અંદર. ચાર થી 5 ઇલાયચીનો પાવડર, મેં અહીંયા થોડીક કેસર એડ કરી છે. આ ઓપ્શનલ છે, જો તમને ભાવે તો તમે એડ કરી શકો છો. આનો બહુ જ સારો ટેસ્ટ આવશે. હવે આપણે આને 2 મિનિટ સુધી ગરમ થવા દેવાનું છે. તમે જોઈ શકો છો 3 સીટી પછી આપણા ભાત એકદમ રેડી થઈ ગયા છે. હવે આપણે આ ભાતને દૂધના અંદર એડ કરી દઈશું. ભાતને એડ કર્યા પછી આપણે આને હલાવવાનું છે અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખીને આને ગરમ થવા દેવાનું છે. તમે જોઈ શકો છો આમાં ઉભરો આવે એવું ગરમ થઈ ગયું છે. 5 થી 10 મિનિટ સુધી તમે એને ગરમ થવા દેશો પછી આપણી ખીર આવી રીતે બનવા લાગશે. આપણી ખીર એકદમ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ રસીલી અને બહુ જ ટેસ્ટી ખીર રેડી થઈ ગઈ છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમને ગમે તો આને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.